વડોદરામાં જન્મનો વધુ એક બોગસ દાખલો પકડાયો છે। પાસવાન ખુશ્બુ મુન્ના નામની આ કોર્પોરેશનની બોગસ દાખલો બનાવડાયો છે। માંજલપુર અલ્વા નાકા ખાતે આ ઝેરોક્સની દુકાનમાંથી આ દાખલો કઢાવ્યો। 500 રૂપિયા આપીને આ બોગસ દાખલો બનાવાયો છે। મકરપુરા પોલીસ સ્ટેશનમાં કોર્પોરેશનના અધિકારીએ આ ફરિયાદ નોંધાવી છે। 15 દિવસમાં બીજી વખત આ જન્મનો બોગસ દાખલો પકડાયો હોવાનું હાલમાં સામે આવ્યું છે। ये हलवा नाका से बनाया था एक साइबर वाले के पास। क्या नाम है उसका? उसका नाम सर मेरे को पता नहीं। कितने गए थे? वो जैसे गया था, जैसे वो किसी ने बताया था कि वहाँ पे बनाता है, ठीक है, तो यही देख करके वहाँ पे गया था। जैसे वो हलवा नाका के पास पानी की टैंकी है ना, उससे लेफ्ट मतलब ये राइट साइड में उसका मतलब ये दुकान था। कितने पैसे ले रहा था? 500 रुपये लिया। कितने बने होंगे? अब ये तो सर वो तो जैसे हमारा बनाया तो कितने जनों का बनाया होगा। आपको पता कैसे चला कि ये जगह पे ये लोग ऐसे काम करते हैं? अभी पता चला। આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક વિષય થઈ ગયો છે। પણ અમે બેઠા છે, કોર્પોરેશન બેઠું છે આ બધા ફ્રોડ ડોક્યુમેન્ટ પકડવા માટે। કારણ કે અમે 3 લેયરનું ડેસ્ટિનેશન રાખ્યું, ચેકિંગ રાખેલું છે। 3 લેયર ચેકર એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ટોકન માટે આવતા હોય છે સવાર 9:30 થી 10:30 ત્યારે ફર્સ્ટ લેયરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતું હોય છે। એમાં જે ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે એનો ફોટો પાડી અમારો એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં મૂકવામાં આવે છે। ત્યારબાદ સેકન્ડ લેયરનું ચેકિંગ થાય છે। જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે, બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટ છે, તો બર્થ એન્ડ ડેટ ડિપાર્ટમેન્ટને મોકલી આપવામાં આવતું હોય છે। એ સેકન્ડ લેયરના ચેકિંગમાંથી એમના તરફથી એ પ્રોપર છે કે નથી, ઓરિજિનલ છે કે ફ્રોડ છે, એ એમને કહેવામાં આવતું હોય છે। એ જેવું થયા પછી થર્ડ લેયરનું ચેકિંગ આવે છે। એમાં આવે છે QR કોડ જે નીચે આવે છે। 2020 પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ બનેલા હોય એમાં QR કોડ આવેલો હોય છે। હવે એ ઇસ્યુ ડેટ અને અમે ફોર્મેટ ઉપરથી અમને ખ્યાલ આવી જાય છે। આ જે હતું, જે 1લી તારીખ વાળું હતું એ જમનાબાઈ વાળું હતું। આ જે છે એ હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો વાળું, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલું એવું એમની રજૂઆત હતી। પણ આ વડોદરા કોર્પોરેશન દ્વારા રજૂ કરાયું નહોતું, કારણ કે એનું ફોર્મેટ ફિક્સ હોય છે જે એમને ખબર હોય છે। એટલે એના લીધે આ આખું થતું થયું। એટલે અમે તાત્કાલિક સતર્કતા દાખી અને પોલીસને જાણ કરી